શ્લોક 1. પુરાણ પુરુષો વિષ્ણુ પુરુષોત્તમ ઉચ્યતે નામ્નામ સહસ્રમ વક્ષ્યામિ તસ્ય ભાગવતોદ્ધૃતમ. શ્લોકનો અર્થ: ભગવાન વિષ્ણુ શ્રી પુરાણ પુરુષ ભગવાન છે. તે પુરુષોત્તમ કહેવાય છે. એ પુરુષોત્તમના 1000 નામ શ્રી ભાગવતમાંથી લીધા છે. તે નામો કહું છું. આ શ્લોક દ્વારા શ્રી મહાપ્રભુજી આ સ્તોત્રના વિષય વસ્તુને જણાવે છે, અને તે છે ભગવાનના 1000 નામ. આ નામ ક્યાંથી લીધા તે પણ કહે છે કે શ્રી ભાગવતમાંથી. 1000 કહેતા હજારો નામ ભગવાનના છે તેવું આપણે સમજવું જોઈએ. આવા હજારો નામ આ 1000 નામોનો પાઠ કરતાં સમાવિષ્ટ થઈ જાય. આ નામો મહાવિષ્ણુના છે. મહાવિષ્ણુ એટલે વિરાટ પુરુષના સ્વભાવવાળા પૂર્ણ બ્રહ્મ. તે જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અને પરમાત્મા તરીકે ઓળખાય છે. જેને વેદના એક પણ અક્ષરમાં સંદેહ ન હોય તેને શ્રી ભાગવતકાર તત્વજ્ઞાની તરીકે ઓળખાવે છે. આ તત્વજ્ઞાનીઓ એક જ અદ્વિતીય જ્ઞાનને તત્વ કહે છે. આ તત્વ વેદ શ્રુતિમાં બ્રહ્મ તરીકે, શ્રી ગીતામાં પરમાત્મા તરીકે અને શ્રી ભાગવતમાં ભગવાન તરીકે ઓળખાય છે. પુરાણ પુરુષ એટલે પુરાણ અર્થાત શ્રી ભાગવતજીમાં ગવાયેલા પુરુષ. શાસ્ત્રો કહે છે કે વિશ્વમાં પુરુષ તો એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણ જ છે. પુરાણ એટલે પૂરા વત્તા 9, જે જૂનું હોવા છતાં નવું લાગે. તેથી જ તેમાં વર્ણવેલા પુરુષ અનાદિ, અનંત અને નિત્ય નવીન છે. આપ જ પુરુષોત્તમ છે તેવી શ્રી કૃષ્ણ આજ્ઞા શ્રી ગીતાજીના 15મા અધ્યાયના 18મા શ્લોકમાં છે. ક્ષર અને અક્ષરથી પણ હું ઉત્તમ છું. આથી લોક અને વેદમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. આમ આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ કરેલ ગ્રંથનો વસ્તુ નિર્દેશ અને મંગલાચરણ છે.